મહેસાણાથી આવે છે, સાવ ગામડિયા, પણ એમની બહુ છે ને સખત ફેશનવાળી. બાએ બિચારાએ કહ્યું હતું કે બેટા, એટલે એના છોકરાને કહ્યું હતું કે બેટા, નવરાત્રી જોવા જાય અને તું ગરબા ગાવા જાય ને ત્યાંથી કોઈ સોડી પસંદ કરી ના લાવતો, કારણ કે ત્યારે તો હાવ કોઈ હારી જ લાગતી હોય. પણ છે ને એના છોકરા વાત ના માન્યા અને નવરાત્રિમાં ગરબે ઘૂમતી એક ફેશનની ઢીંગલી ઉપાડીને લાવ્યા. હવે એમને છે ને દેશી બાને થોડા વિદેશી કરી દીધા છે. એમની બહુ છે ને એને બ્યુટી પાર્લરનો બહુ શોખ. તો આજે છે ને એમણે બાને ખુરશીમાં બરાબર બાંધી દીધા અને બરાબર હેરસ્ટાઈલ કરી દીધી છે. હવે બિચારા બાનું શું થવાનું એ મને ખબર નથી, પણ હવે બિચારા બા જ જાણે. જેની બિચારાએ માથામાં કોઈ બક્કલ ના નાખી હોય એ બાને બિચારી એની બહુ જ્યારે હેર સ્પ્રે છાંટી દે તો બિચારા શું થાય. હમણાં હું બેક સ્ટેજ હતી, બાને મળવા ગઈ. મેં તો આ શું બા, તમારો રૂપરંગ કેમ બદલાઈ ગયો? તો બા કે આ મુએ મને એના જેવી ભૂતળી બનાવી દીધી. હવે મારે આવી ભૂતળી જ જવું પડશે. લોકો શું કહેશે કે આ તો જો ગુજરાતીમાંથી વિદેશી બા બની જઈશ. પણ બાને મેં કીધું વાંધો નહીં, બધા આપણા જ લોકો છે, તમને ગમે તે વેશમાં ભગવતી બાને તો ઓળખી જ લેશે. તો હવે બા આવે છે એટલે આવું થવાનું જ. ગુજરાતી છે, બીજાના ભૂલાને હેરાન કરે છે. બાનો પ્રકોપ છે. ઓકે, તો હવે શરૂ થાય છે તમને હસાવવા માટેની એક કોશિશ. બા મારી ગુજરાતી. Hello? Speaking. Yes. Oh my God. Really? I didn't know about it. Oh, I'm so sorry. Yeah. Oh, I will let her know. Mom! Hi, Beta. Mom, I'm getting late for school. Can you please do my hairstyle? તારી બાને કેને કે તને તૈયાર કરી દે. Okay, Mom. Okay, thank you. What happened now? Why are you crying? Johnny, મને કેવું વાળી દીધું? મને ઓઈલી કરી દીધા. હવે હે ભગવાન, બાની તો સવારથી કમ્પ્લેનો સાંભળું છું. એક કામ કર, હેડ પહેરીને જતી રહે. હે ભગવાન, આ મારી સાસુમાનું શું કરું? જ્યારથી આયા છે ત્યારથી મને 10 છોકરા આપે છે. એટલી ખબર પડી ટેન્શન. ઓ મારી માં, આપી જા. અરે બા, શું થયું તમને? બહાર કાઢ્યો ભૂત અને ઘરમાં આ ડાકણ. બા,
પહેરી લે પહેરી લે. You never know, બા. આ ફોટોની માળીમાં પ્રીતિ લેડી છું. એટલે તો મારું નામ પ્રીતિ છે. જોયું આ જોયું મેં તને હું કીધું કે તું પાછું પહેરી લે અને તું મહેમાનો તો કોઈને ન આવતી આટલી રૂપાળી લાગે છે તું તો આગળ તારા કોઈ ચણાએ નહીં આવે મારી માં પાછો ટમકો જેટલો ખબર છે મારે આમ ડાચું ચડાય કોઈ નહીં મળે આમ જો અલે એ તમે હાસુ બોલો કોણ સારું લાગે છે અરે વાહ જો 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 તું આ બધા હું કે છે કે બા તમે સારા લાગો છો એક કામ કર કોના કરતા તો મારી આ ફેર એન્ડ લવલી લગાય તો તું સારું અને હું છે ને રોજ ફેર એન્ડ લવલી લગાવું છું ગુજરાતી છું. અરે બા આ મૂકો એક બાજુ. પહેલા એ તો કહો કે બાજુવાળા લોલાને તમે શું આપ્યું તું? અલે એ બાજુમાં કોઈ લુલુય રહેશે મને તો ખબર જ નથી. અરે બા લૂલો પેલો કારો કૂતરો. ઓહો તમે તો નામ કેટલી જાતના પાડો કૂતરો હોય ના બોલો બોલો. હા મંગળવાર અને રવિવાર આપણે ગોમડામાં ભારે દાડો કહેવાય ખબર છે ને એટલે આપણે કોઈ ટૂસકું કરવું હોય તો એ 2 દાડા થાય બરાબર. હવે ઘરમાં વાસી રોટલી પડી હતી ને તે તારા ફોટા ઉપર ઉતારી પેલા કૂતરા જ પડી અને પેલા સામેવાળા લોકોની ઘરે તમે શું કરવા ગયા હતા? અલી પેલા હામે એનું નામ લુકો અને તમારું મોં લુકો. અલી ઘરમાં બટાકું નતું તું તો શાકાઈ રાખતી નથી હતો બરાબર તે હું તો બટાકું લેવા જઈ હતી નાગીએ. અરે બા આ તમારું મહેસાણું નથી કે ઉપડી પડ્યા બટાકું લેવા. ઇંગ્લિશ તો આવડતું નથી અને બાફ્યું તમારું બટેકું. અલી એ તું મને એમ કહેશે કે તારું અંગ્રેજી નહીં આવડતું પણ હું ગુજરાતથી પેલા વિમાનમાં બેસી એકલી તારા કેનેડામાં આવી હતી અંગ્રેજી બોલતા નહીં આવડતું હોય મારે. બા ખબર છે કે તમે ઇન્ડિયાથી કેનેડા કેવી રીતના આયા પણ એ કે તો ખરો કે ત્યાં જઈને કહ્યું તું શું? એ મને કહેવાનું અમત તો પડતી નહીં હોય અને ફેશનનો પણ છે. લો સાંભળો. મેં હું કીધું તું હા હું તો જઈ અને હું તો દરવાજો મેં તો ખખડાયો પછી એ તો આવી અને પેલું આવડું શું રાખ્યું આવડું કારું આવડું શું હોય આમાં મોબાઈલ ફોન એવું લઈને આવી અને આમ આવી દરવાજો ખોલ્યો અને કરતી ઊભી રહી ઠીકઠાક કરવા મળી. લાગે છે આવડતું જ નહીં. કે બાએ બાફ્યું હશે ત્યાં. હલો મારું ચાલે છે. આજ તો કેનેડિયનનું તો બધું જ બરોબર હોય ઇન્ડિયન વાળા જેવું નહીં.
તને મારું માઈક જોઈએ છે? હેલો હેલો તારે યુદ્ધમાં બરાબર જાય હા મેં એને પછી એને એ તારું કારો કારો કોક શું કીધું તે મોબાઈલ ઓ એ મોબાઈલમાં આમ કરે જતી હતી. મેં એને કીધું મુझे एक बटाका આપો બસ એ કઈ ટક ટક કરી જતી હતી. પછી કે હમસો મેં કીધું મજામાં હમસો એટલે આપણે ચમસો પ્લીઝ મને એક બટાકા જોઈતા છે. કોઈ મારી મમ્મીને કોઈ ખબર પછી કે પાછું આમ તો ધોન તો મારા અમે નહીં જરાય હું તો એને ન ગમું પણ મોબાઈલમાં જોઈ જાય ભાઈ લો 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 લે મને કીધું મને હું સમજી લો આપણે ઘરમાં ગયા હવે એના ઘરમાં તો અડધો મશીન પડે હોય આપણે સમજણે ન પડે અને બોધ્યું તે બટાકું મોટામાં મોટું લાવી અને લઈ એને હું તો આવી ગઈ બોલ હા આપો છો ઓછા કૂદકા મારો ને ઓછા અને બા એને તમને લો નતું કહ્યું લોન કહ્યું તું LOL સમજ પડે આ શેનો અવાજ આવે છે વાસણનો પણ આટલો બધો અને તારા જેટલી જાતનો ઘરમાં મશીન ઉપર લખ્યું છે આ વાસણ ઘસવાનું મશીન એવું લખવું પડે ને કોઈ લખી ન હોય તો આપણને તો એવું કે જેમાં ફાવે પેલો નાખી દીધો બધો અને બસનું મશીન એ તો સવીચો દબાવવા દે સવીચ દબાઈને તે પછી વાસણ તો એની કુંદર ઘસાવાનો ચાલુ એકબીજા જોડે લડમડા Oh my God! તમે વોશિંગ મશીનમાં તો નથી નાખી દીધો ને ખબર Oh my God! I have to go! મુઈ જઈ હવે શાંતિ આપણું ઘર આખું આપણું હવે એનું કોઈ નહીં ચાલવાનું હેલો 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 ઓહો અલી ગંગા હારું તું તમારા ઘણાદારે બધા યાદ કરી હાય ઘરમાં પેલી જાપડી સહ નહીં બરાબર હવે આપણે બે શાંતિથી વાતો કરીએ હો હું બેહું જરા હો આવો બોલ મજામાં મજામાં હો ઓ પાવસ ટીમો થોડી હારી છે કેસર બહુ સરસ પણ ખાવા આલસ રોટલી કર અને મોય કાચું ન શાક ભર અને પાછી શું કે ખબર બા લો આ ભરેલો ખો ભરેલો ભરીતો બા હવે એ તમારી ભાષામાં આપણને સમજણ ન પડે પણ ખાઈ લઈએ મોર ગમા કે ન ગમા
પણ તોય મન મનાઈ રહેવું તો પડે, છોકરો ખોટું ન લાગે ને. ઓવર લઈ જાય છે, પારે લઈ જાય છે, કારણ કે મીન રોત જ જોર આવે તો ઓવર લઈ જાય અને ત્યાં સમો ખાવાનું ખબર કાગળ એમ ખાવાનું, થાળી બારી તો જોઈ જોવાનું. વળી મને તો શરૂઆતમાં અમુસણ બહુ થતી, તે કાગળિયો તો ખવાય અને ખાતા ખાતા તો કાગળિયો તો બહુને ખરાબ ન લાગે ને, ખોટું લાગે ને એટલે કાગળિયો કઈ જાઉં. આ તો પરદેશી ભાઈ, આપણે દેશી બે શબ્દ વધારે પર અને પાછા દેશીમાં બે પર લાગી જાય. ઓવા કોમ તો માટકાની કોઈ કરતી નહીં અને હું કરું એને ગમતું નહીં. શું કરવું કો? પણ તોય હું હવારમાં ઉઠી ટોક્યો ભરી દઉં બે. અરે ટોક્યો નથી બા, બાથટબ છે બાથટબ. હું ગમત કરી ટોક્યો ભરું થકી દે, પછી પોણી ન આવે તો બીજી રાત. ઓવા તું ભજનમાં જાય, અહીં ભજન નથી એવો પેશનમાંથી ઊંચી ન આવે તે ન લઈ જાય ભજનમાં, કે ન લઈ જાય મંદિર જો હોય એ જ ખબર નહીં બનતો હોય. ઓવા નેરો ફોટો ભગવાનનો હું લઈને આવીશું ને તે જાય કે સોનમ મને મારે જે ભગવાન આગળ રોવું હોય ને એ રોઈ લઉં અને કાલાવાલા કરી લઉં. ઓવા બધો કોમ તો ખરો પણ મશીનથી બધો કોમ થાય અને પાછો બધો ઉભો કરવાનો. જો નાવાનું, ઉભા ઉભા, રોધવાનું, ઉભા ઉભા, ખાવાનું, ઉભા ઉભા, અને બીજો બે એવો કોમ છું ને કે ખુરશી ઉપર બેહીને કરી હતી. ખબર છે એક ખાવાનું અને બીજું હલો કોઈ હંભળાતું નહીં આવે શું સમજ લાગે કોઈ નહીં. કેટલા ચા અલી એ મને તો છે ને હવે કોઈ જાણ અલી મને થોડા હરખા કરી આવ, ચકડાઈ જ્યાં સુધી. જઈને ત્યાં જ રહેજે, આવતી જ જો. આવડો મોટો રોડ જાય, પેલું કોણ છે? અલ્યા જો ને કપડો તો એની આ એક ખરું મોટી મોટા ભાઈઓ એવી છોકરીઓનો જ કપડો પહેરીને આવે છું. અને જો ને કેવો કપડો પહેર્યો છે અને એના વાળ તો જો લાલ ને પીળા ને કાળા ને જેવા વાળ છે. હા મને લાગે છે આપણે હમણાં પેલા કુકડા બોલે ને કુકડા જેવા વાળ હોય. મને લાગે છે આ ચોક્કસ અહીં તો જીવતું એવું ખાવાનું બધું કુકડો ખાઈ જાય. બરાબર. હા હશે હેડો હવે એ અને જોને પડ્યો જેવો કળિયુગ આવ્યો છે.
છોકરું લારીમાં નોસ્યું હોય પેલું કૂતરું પગલમાં ગાલી હેડી જાય મારે આ કૂતરો એની સેવા કરવાનો સાચું બોલો હે પણ તો કૂતરું અને પેલું છોકરું રોવા બાપુ તોય શીખે શું આ કદી જાય એટલે શું ખેંચે અલે આ તારે ખરાબ બપોર છે તોય જો ના પેલી દોડ હચી નજીક આવવા દેજો અલે આ તો ઘણી દોષી છે હાય હાય બેન આ તો જો આટલા 65 વર્ષની દોષી જોડા કોણ કરે અમાર તો ગોમડામાં 65 વર્ષની દોષી બાપની ધૂમકો લઈ જતી હોય જેટલી મર્યાદા હોય હાડી વાડી પહેરી હોય રૂપાળો કપાળમાં ચોલ્લો કર્યો હોય હાથમાં બંગડી પહેરી હોય બરાબર વિધવા હોય બરાબર માથે ચાલો પાડોશી દોડ અલ્યા વાત શેનો આગળ અરે આ બાજુમાં તો ડુગરી લઈ હું ફરસ અને મોઢું તો લખવો પડ્યો હોય ને પણ એટલું ખરું એ બહુ સરસ મારે જોવું પડશે કારણ કે આપણે તો ગુજરાતીઓ હંમેશા આપણા લાભનું હા સાચી વાત આ બધું આ ચાર ઊંઘીને ક્ષેત્રમાં ગયે આ ચાર કાપતો લાગે ને મારા છે એટલી ઊંઘી કેવા છે હેલો 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 હો હેલો આપણે કામ કરાવવું પડે તો એના જેવું થવું તો થાય આ કામ કેવાનું જા 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 સમજા અમને અહીંયા બાકી છે Go, get, go, get, go. અંગ્રેજી ભણેલા ખેડવાનો ઠેકવાનો નહીં જવાન ભઈશું પણ ગયડા ડોફા જેવા સાચી વાત જોયું આ ચેરીને લો બધું સરસ આલી વહુ ઓ વહુ આલી વહુ બેરી લાગો છે હાથ ચૂકલી અલી એ એમાં શું નામ દઉં આ મને તો દેવા દે અલી સુરપણખા એ સુરપણખા અલી સુરપણખા હાથ ચૂકલી બેરી મને લાગે મરી જઈ લાગે મને
શું કહ્યું તમે? હે સુરપંખા? સુરપંખા નહીં કીધું મેં તો. મેં હું કીધું તને ખબર હાચું બેરીને કીધું તું તમને. મેં કીધું અહીંયા ગેલેરીમાં છે ને દૂરથી પંખા જેવો ઠંડો ઠંડો પવન આવે છે, બરાબર? એટલે મારાથી બોલાઈ છું દૂર પંખા દૂર પંખા દૂર પંખા. હવે તું ખબરવાનો ભૂલ કરે એમાં મને હું શું કરું? હે? અને પછી તું ખબરે મને સુરપંખા કીધી, સુરપંખા. અને હાંભળ, જો એ બધું છોડ, સુરપંખા છે એ તું સમજી જા, હું સુરપંખા છું. પણ તું જો આ જેવું બધું મેં કરાયું. જો તું વડલાની જેમ આ વડલાને એમ મને એ મોદરા જેવો હાવ કરે કોઈ બાપોય કોમ ન કર્યા. સમજી? અંગ્રેજી બોલિંગ કરાવું. આ બધું તો સામે કોઈ ફેશનમાં ભાગી પડવાનું અને હાય બસ તે આવડે, બીજું કોઈ નહીં. બોલો, હજી ફેશન તો જુઓ તમારી ફેશન. અને આ હું પહેરીને આવીશ. ઓ માં, અરે તા છોડીનો લુગડો પહેરીને આવીશ. શું આવડો જેનો ના બા, તો કેપ્રી છે, કેપ્રી. અરે રે, હવે ક્યાં પડ્યું હોય? પેન્ટો તો હવે આટલા આટલા એ કર્યું ગાય. અને એ તો રોજ આવા કપડો આવો લુગડો પહેરશે તો કોક દાડો તો હાડી બાડી પહેરે, અને હાડી નો ફાવે તો હોય નહીં. અત્યારે તો જેવા દરવેશ સરસ નીકળ્યા, દરવેશ પહેરી, પણ આ અડધા તારા ખેંચણ ઉગાડા ન હોય એવું તો પહેર. અને કોક દાડો તો મારા છોકરાની વહુ જેવી તું લાગ. અરે બા, આ કેનેડા છે, કેનેડા. અહીંયા તો આવા જ કપડાં પહેરે. હું તો કહું છું તમે બી પેન્ટ શર્ટ પહેરવાનું ચાલુ કરી દો. આ 5 મીટરનું કપડું ક્યાં સુધી લપેટ કરશો? પૂરા ગુજરાતી બા જેવા લાગો છો. તો ગુજરાતી છું પણ હું બોલવાનું જય માતાજી તો ભૂલી જ જઈ. જય માતાજી. તું શું કહેશ? હા, તું મને શું કહેશ? હે, જો ગુજરાતી હોઈએ ને તો ગુજરાતી જ લાગીએ, એમાં હું નહીં. પણ એટલું નક્કી છે કે હું બા નહીં લાગતી, સમજ્યા? કારણ કે હું રોજ ફેરે લવલી લગાવું છું, એટલે તો તને આલી હતી. અને તું મને એવું કહીશ કે આવો તારો દેદાર વગરનો લુગડો પહેરવાનો. બા, તું જરા એ બૈરાના કાટમાં લાગીશું, એટલે આદમી જેવી લાગીશું. બા, બૈરાનો અવતાર આવ્યો હોય તો બૈરો જ રહેવું છું. આદમી જેવો લુગડો પહેરવાય આપણે? હા, નો પહેરવાય. બા, આ વહુ શું કહે છે? જેવા દેશ તેવા વેશ. અને તું અહીંયા રહે છે તો અહીંના રીતભાત પ્રમાણે તારે બદલાવવું જોઈએ ને. તારું શું કહેવું છે? બોલો, હવે શું કરવાનું? દીકરા, હું અહીંયા રહેવા આવી છું, વસવા નહીં આવી. સમજો તું બેટા? હા, સમજ. આખા નાખા બૈરાના કોઈ દાડ ન થવા.
અને બા, વસવું અને રહેવું એક જ છે ને? ના વહુ ના, એક જ નથી. રહેવું એટલે તો રોકાવું, રોકાઈ અને પોતાના ઘેર પાછું જવું. અને વસવું એટલે તો તન મન ધનથી એક જ જગ્યાએ કાયમ માટે વસી જવું. બહુ બેટા સમજી? એટલે તું કહેવા શું માંગે છે? તારે પાછા જવું છે? તારે અહીંયા રહેવું નથી અને જવું છે ગામડામાં? જવું છે. ઈ ઘર જ આપણું ઘર છે ને. અરે બા, આ શું બોલો છો તમે? ઇન્ડિયા જવા માંગો છો? ત્યાં તો કેટલી ખરાબ હાલત છે. My God, lot of pollution, lot of loud, lot of creep, and lot of relatives. બોલો, સૌથી વધારે તો hot sun છે, એનાથી મારી સ્કિન કાળી પડી જાય છે. બોલો, આ અત્યારે કોઈ રૂપનો અંબાર લાગો છો તમે? તે કાળી પડી જશે. બા, હા ત્યાં કોઈ નથી. હા તે શું? અને બાપુજી પણ નથી. અને તને ખબર તો છે કે ઘર સાવ જૂનું થઈ ગયું છે. અને તું ત્યાં એકલી રહીને શું કરીશ? દીકરા, તને શું કહેવું હવે? હું એકલી નથી ત્યાં. હું છું, મારી જોડે મારું ઘર છે. મને હું પાપનારું મારું ઘર છે. અમે એકબીજાને હું પાપીશું અને એકબીજાને સાચવી લઈશું દીકરા. અને હું ત્યાં રહી જઈશ. મને એનો કોઈ વાંધો નથી દીકરા. સમજો તું? તારી ઉંમર થઈ, તને ખબર છે. હવે તારું ત્યાં ધ્યાન કોણ રાખશે? અને તને ખબર છે ને કેનેડામાં અમે વારંવાર તો ઇન્ડિયા તારી સાથે રહેવા આવી નહીં શકીએ. દીકરા, તું રહેવા આવે ના આવે અને બહુ તું મને એવું કહેતી હતી. હવે મને યાદ આવ્યું. તું પછી બોલ. તું મને શું કહેતી હતી કે ત્યાં તો જવાતું હશે, ત્યાં તો આવું, ત્યાં તો તેવું. બેટા, આપણી માતૃભૂમિ હોય તો એ આપણી માતૃભૂમિ છે, બરાબર? માં ગમે એવી હોય તો એ માં છે, બરાબર? અને કોર્ટમાં સખા ભણતો તો બધા તો ભણ્યો નહીં, પણ બોમ્બો પેલા દાયરાવાળા એ વખતે આવતા હતા. હવે પેશાભાઈ પહેલા આવતા હતા. ત્યારે એક જણે ગાયનું કાઠિયાવાડી હતા, પણ મને યાદ નહીં હો. અને એને કેવું સરસ ગાયું હતું. મીઠા બધુને મીઠા ને ભુલારેલો, તેથી મીઠી છે મોરી વાત જો છની, જોડી સખી નહીં જડે. વાહ! પ્રભુનાએ પ્રેમ કરી પૂતળી જગથી જુદેલી જાત જોયા છગડી, ની જોડી સખી નહીં જડે. બેટા, માતૃભૂમિ જન્મ આપનારી માં છે. માની મુખે જન્મીએ છીએ, પણ એ ધરતી જે જન્મભૂમિ છે આપણી, કે એના કોળે પણ આપણે જન્મ્યા છીએ. દીકરા, બહુ આપણી માતૃભૂમિ તો માતૃભૂમિ જ છે. એવું છે ને, છોરું કછોરું થાય પણ માવીતર તો માવીતર કોઈ કાઢી નથી.
અને કીધું છે ને કે માં એ માં અને બીજા બધા વગડાની હા વૈદના આખી દુનિયાના ગમે છે જો તો અંતે તો આપણે આપણા વતનમાં તો જઈએ છીએ વર્ષે ત્યારે પણ તને ખબર તો છે ને બા ત્યાં કેટલું પોલ્યુશન છે, ત્યાં કોઈ આપણું સાંભળતું નથી, બધા વારંવાર ઘેર આવી જાય, આપણો સમય ના માંગે. તને એમાં ગમશે? દીકરા એની જરૂર નહીં પડે દીકરા, તારી જરૂર ત્યાં નહીં પડે. તું ચિંતા ના કરીશ, તું ચિંતા ના કરીશ. મારા પાડોશીઓ જે સગો કહેવાય છે ને કે સગો પહેલો પાડોશી, સગો એ પહેલો પાડોશી કહેવાય આપણો. અને મારા પાડોશીની હું કેટલી માયા, કેટલી અને ગામના લોકો જે અમે ગામમાં ભેગો થઈ ભજન કીર્તન કરીએ ને મજાના આનંદ લૂંટીએ, એ આનંદનું સ્મરણ કરતા કરતા તો મારી આંખો ભીની થઈ જાય છે દીકરા. તને શું ખબર નથી? અને તું એવું કહેશ ઘર જૂનું થઈ ગયું છે, ઘર જર્જરિત થઈ ગયું છે દીકરા. એ ઘરમાં તો મને ભૂખ મળે છે, એ ઘરમાં તો બધા મારા સ્મરણો તાજા થાય છે દીકરા. એ ઘરમાં જ્યારે હું પડીને આવી ને દીકરા, ત્યારે મેં મારા કુમકુમ પગલા પાડ્યા હતા એની સાપોસી. અને તું જમ્યો અને તું ચાલતા શીખ્યો મારા બેટા, ત્યારે નોની દગલીઓની સાપ એ ઘર હશે. અને દીકરા ઘર શું તને હું ખબર પડે? અને દીકરા એ ઘરની એક ઈંટોની અંદર તારા બાપુના પરસેવો છે. અને મેં અને તારા બાપુએ એ જન્મ તારા માટે કેટલા સપના જોયા છે બેટા, એની યાદો જ એ ઘરમાં છે. તને ખબર નહીં પડે મારા દીકરા, તને શું ખબર પડે? અને કહેવાય છે ને તો મા બાપ પોતાના છોકરાઓ મા બાપને જરૂરિયાત હોય ત્યારે પોતાના દેશમાં નહીં આવી શકતા, પણ છોકરોને જરૂરિયાતો પૂરી કરવા માટે મા બાપ છોકરો ગમે તે શેરા હોય દુનિયાના, ગમે તે શેરા હોય કોઈ મા બાપ બિચારો જોય છે. એટલે તો કહેવાય છે કે સોનું કસોરું થાય પણ માવીતર કોઈ દાડો તબક્કો માવીતર ન થાય. અભણ હોય પણ એમના આ કહેવતનું જ્ઞાન છે. તમને હોય કે ના હોય એ ભગવાન જાણે. અને દીકરા અને કહેવાય છે ને કે ભલે તમે અત્યારે થતું છે કે મારી માને નહીં મોકલવી, પણ દીકરા મને આ તારી માયામાં વયની મોજ આ બધું નહીં થતું. અમે જ્યારે મા બાપ જ્યારે વતન છોડીને આવશે તારે શું છોડીને આવશે એ તમને શું ખબર પડે? જે પોતે દેશી હોવા છતાં દેશી નહીં હોવાનો દેખાવ કરતા હોય એમને ગુજરાતી થવું જ ગમતું નથી ને દીકરા. શું કે પોતે દેશી હોવા જ નથી માંગતા, પણ હું તો કહું છું કે હું દેશી છું દીકરા. તું એની ચિંતા જરાય ન કરતો, હું મારે સંભાળી લઈશ. તમે અહીંયા સુધી હવે ત્યાં સુધી જરૂરિયાત પડશે તો તમને બોલાવીશું. અને અમે અમારો મુલક છોડીને આવીએ છીએ ત્યારે અમે અમારી ભાષા ગામના લોકો અને કેટલું છોડીને અમે આવીએ છીએ. એ તો જે
જે સમજે એ જ સમજે, બાકી કોઈ ના સમજે. જેની દેશી બોલાતી શરમ આવતી હોય એ શું સમજે? સમજે ના સમજે. પણ મને તો ગરજ છે મારા મુલક ઉપર. અને મને ગર્વ છે, ગર્વ. હું એક ગુજરાતી છું અને ગુજરાતી બા છું. એટલે મને ખૂબ